તો મિત્રો આપણા સંવિધાનમાં લખેલું છે કે રાજકારણમાં આવવા માટે કોઈ પણ ભણતરની જરૂર પડતી નથી. એ વાત સાચી છે, રાજકારણમાં કોઈ ભણતરની જરૂર પડતી નથી. પણ એની જગ્યાએ તમે કોઈ પણ ક્લાસ 3ની એક્ઝામ આપો, જેમ કે કોન્સ્ટેબલ છે, મંત્રી છે, એમ એવી એક્ઝામ આપવા માટે તમારે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ, અથવા 2 થી 3 વર્ષની એવી તૈયારી હોવી જોઈએ કે તમે એક્ઝામને ક્લિયર કરી શકો. મતલબ કે જે બેઝિક લેવલના કામ છે એને કરવા માટે, એ નોકરી માટે પણ તમારે ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને તમારામાં યોગ્ય લાયકાત હોવી જોઈએ. સેમ પ્રાઇવેટ સેક્ટરમાં છે, કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં તમારે જોબ લેવી હોય તો તમારી પાસે યોગ્ય સ્કિલ અને ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. હવે હકીકત એવી છે કે બેઝિકમાં બેઝિક લેવલનું કામ કરવા માટે પણ તમારી પાસે યોગ્ય સ્કિલ હોવી જોઈએ. તો રાજકારણમાં જે લોકો રાજ્યને ચલાવે છે એની માટે યોગ્ય સ્કિલો નહીં, એ જે ચલાવે છે એની પાસે યોગ્ય સ્કિલો પણ નથી. તો આજે આપણે આ વિડીયોમાં એ જોવાનું છે એવા વ્યક્તિઓ કે જેમની પાસે શિક્ષણના નામે કાંઈ નથી, સ્કિલના નામે કાંઈ નથી, પણ એ રાજ્યની એવી પોસ્ટ ઉપર છે કે જેઓ આખું એક પોસ્ટ ઉપર આખું તંત્ર ચલાવી રહ્યા છે ને એમની પાસે એજ્યુકેશનના નામે કાંઈ પણ નથી. આપણે આજે એવી લિસ્ટ જોવાની છે કે જેમાં આપણા રાજકારણીઓ છે અને એવા પોસ્ટ ઉપર છે કે જે પોસ્ટ ઉપર એને કેવા કામો કરવાના છે અને ખરેખરમાં તેમની પાસે સ્કિલ શું છે, તેમનું ભણતર શું છે. આમાં ભૂલો એમની નથી, આમાં ભૂલો આપણી છે. અને સંવિધાનમાં પણ છે કે ભાઈ રાજકારણમાં આવવા માટે તમારે યોગ્ય કોઈ ગ્રેજ્યુએશન ના જોઈએ. પણ આપણી છે કે આપણે ગ્રેજ્યુએશન કે શિક્ષણની લાયકાત જોયા વગર આપણે ગમે એને વોટ આપીએ છીએ. તો આજ આપણે ગુજરાતના એવા જ આપણા મંત્રીઓ, MLA કે જે પણ રાજકારણી છે એના વિશે જાણવાનું છે કે તેમનું યોગ્ય શિક્ષણ લાયકાત શું છે. તો આ લિસ્ટમાં પહેલું નામ છે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સાહેબ સંઘવીનું. તેમની લાયકાત જણાવી હોય તો તે માત્ર 8 પાસ છે. ઓફિશિયલ વેબસાઇટમાંથી આપણને આ જાણકારી મળે છે કે તેઓ માત્ર 8 પાસ છે. હવે તમે જ વિચારો કે એક ડેપ્યુટી CM એટલે કે જેમની નીચે આખું પોલીસ ખાતું આવે છે અને ના જાણે બહુ જાજા ખાતા હોય જેમની અંડરમાં આવે છે, તે વ્યક્તિ માત્ર 8 ભણેલો છે. તમે જ વિચારી લો ભાઈ, 8 ભણેલો વ્યક્તિ હોય એની પાસે કેટલું નોલેજ હોય. એટલે જ આ રીલ ઉતારવામાં રહે ને કે એમનું જે કામ છે એ ન કરે, એટલે જ બસ એક હારી મોટી મોટી વાતો કરવાની અને રીલો ઉતારવાની, બસ એમના સિવાય એનાથી કાંઈ થાય નહીં. હવે લિસ્ટમાં બીજું નામ છે નરેશભાઈ પટેલ. તેઓ કેબિનેટ મંત્રી છે અને તેમનું કામ આવે છે ખાદી ગ્રામ ઉદ્યોગ અને આદિવાસી સમાજનું ડેવલપમેન્ટ કરવાનું. હવે જે વ્યક્તિ 10 પાસ પણ નથી, એ લોકો આદિવાસી સમાજનું ડેવલપમેન્ટ કઈ રીતના કરી શકે, કઈ રીતના એક આદિવાસી સ્ટુડન્ટને સ્કોલરશીપો આપવી, કે એમાં કયા રીતના કાર્યો કરવા કે જેનાથી આદિવાસી સમાજ છે આગળ આવે, અને કઈ રીતના ગામડાઓ છે એમાં ગૃહ ઉદ્યોગોને વધારવા, આ કામો એક 10 ફેલ વ્યક્તિ કઈ રીતના કરી શકે. લિસ્ટમાં ત્રીજું નામ છે સંજયસિંહ મહિડા. તે આપણા ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી છે અને તેમનું કામ છે મહેસૂલી અને આપત્તિ વ્યવસ્થા, પંચાયત અને ગ્રામ્ય ગૃહ નિર્માણ. ગ્રામ્ય વિસ્તારને કઈ રીતના એક સારું નિર્માણ કરવું અને મહેસૂલી વિભાગમાં શું નવા નિયમો અને મહેસૂલી વિભાગ કઈ રીતના સરખી રીતના આંકવો, એ એમના કાર્યમાં આવે છે. હવે એક 10 ફેલ વ્યક્તિ આ કાર્ય કઈ રીતના કરતો હશે. પછી આપણા નામ છે કાંતિભાઈ અમૃતિયા. તે પણ રાજ્ય કક્ષાના મંત્રી છે અને એમના અંડરમાં પાણી અને પુરવઠા વિભાગ આવે છે. રાજ્યના દરેક ગામડા સુધી કઈ રીતનું પાણી પહોંચી શકે સરળ રસ્તાઓથી, એ એમના વ્યવસ્થામાં આવે છે કે પાણીની તંગી ના થાય. હવે કોઈ પણ 10 ફેલ વ્યક્તિ આ નિર્ણયો કઈ રીતના લઈ શકતો હોય છે. આવા કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી આપણા ગુજરાતમાં ઘણા છે, જેમને આપણે માત્ર નાત જાતની વાતો, કા ધર્મની વાતો, કા કાસ્ટ ઉપર વોટ કરીએ છીએ. આપણે પોતે આપણી ઘરે કોઈ પણ વ્યક્તિ વોટ માંગવા આવે, આપણે એનું શિક્ષણ નથી પૂછતા, તેઓ શું કાર્ય કરે છે એ નથી પૂછતા. માત્ર શું પૂછીએ કે શું જાણીએ કે ભાઈ કયા કાસ્ટમાંથી આવે છે, કયા ધર્મમાંથી આવે છે. એવી વસ્તુઓને જોઈને આપણે વોટિંગ કરીએ છીએ. તો ચોખ્ખી વસ્તુ છે, આપણું કોઈ દી વિકાસ થવાનો છે નહીં. હવે મિત્રો ભૂલો એમાં આપણી જ છે. આ પાણી પુરવઠા મંત્રી છે, એની જગ્યાએ એક 10 પાસ વ્યક્તિ કરતાં એમાં એક સિવિલ એન્જિનિયર હોય તો તમે થોડોક વિચાર કરો કે આપણું રાજ્ય કઈ રીતના ચાલી શકે. હા, એને એનું જ્ઞાન છે, જે વ્યક્તિ કોઈ પણ છે એને જ્ઞાન છે કે મારે પોતાનું કાર્ય કઈ રીતના કરવું. હવે તમે કોઈ પણ 10 ફેલ વ્યક્તિને ત્યાં બેહાડી દો તો એમાં એનો વાંક નથી, એ તો બેહે જ. તમને મને કોઈક બેહાડી દે તો આપણે બેહવાના જ છીએ. પણ ભૂલ એમાં આપણી છે કે આપણે કયા વ્યક્તિને વોટ આપીએ છીએ અને આપણા રાજ્યમાં જે મંત્રીમંડળો છે એની જે ફાળવણી થાય છે ત્યારે કયા વ્યક્તિને શું સોંપવામાં આવે છે તે પછી આપણે કાંઈ જાણતા નથી ને આપણે એની હારે કાંઈ લેવા દેવા નથી. તો ચોખ્ખી વસ્તુ છે, વિકાસ થવાનો નથી. હવે અમે આ લિસ્ટ કાઢતા હતા તો એમાંય જોવા મળ્યું કે સ્કિલના નામે કોઈ પણ મંત્રીને પોતાનો વિભાગ આપવામાં નથી આવ્યો. ગમે એમ બધાને આપી દીધું છે અને મોટા ભાગના 3 થી 4 મંત્રીઓને તો ગ્રામ્ય વિકાસ જ આપવામાં આવ્યો છે. મોટા ભાગનો એક ખાતાને હારે ગ્રામ્ય વિકાસ ફ્રી, ખાદી ગ્રામ્ય વિકાસ ફ્રી. હવે આટલા મંત્રીઓ ગ્રામ્ય વિકાસમાં છે તો ગ્રામ્યનો વિકાસ તો ક્યાંય આપણને જોવા મળતો નથી. ગામડાની સ્થિતિ તો બદતરથી બદતર જ થતી જાય છે હજી, ગામડાની ને ખેડૂતોની બેયની. હવે એક નજર MLAની લિસ્ટ પર લઈએ કે જેઓ 10-11 સુધી ભણેલા હોય એવા MLA પણ છે. બહુ ઝાઝા છે, જોજો. કિશોરભાઈ કાનાણી, ઉદયભાઈ કાનગડ, મોહનભાઈ ઘોડિયા, મનુભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, અયર મુનુભાઈ બેરા, બાબુસિંહ જાદવ, વિજયભાઈ પટેલ, બચુભાઈ ખાબડ, રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરભાઈ પરમાર, હીરાભાઈ સોલંકી, યોગેશ પટેલ, યોગેશ નારણદાસ પટેલ અને જયેશ રાદડિયા. આ એટલી MLAની લિસ્ટ છે કે જેઓ 10 સુધી જ ભણેલા છે. જો
ચોખ્ખી વસ્તુ છે. 10 ભણેલા વ્યક્તિને તમે એમએલએ બનાવશો તો તે તમારો વિકાસ કઈ રીતના કરી શકશે તો આપણને ખબર જ છે. તેઓ માત્ર સારી ગાડી એસીવાળી ગાડીમાં ફરવા સિવાય બીજું તમારા એરિયાનો વિકાસ નહીં કરે. એક વસ્તુ થાય, રોડ રસ્તા 1 નંબર બનશે તમારા બધાના નવા, એના સિવાય તો બીજું કંઈ વિકાસનું કામ આપણને દેખાય નહીં. છેલ્લે આ વિડીયો બનાવવાનો તાત્પર્ય એ છે કે આપણે આ બધાની કાપવાની વાત નથી, એ કરતા છે એની રીતના સારું કામ, પણ અમારું એવું માનવું છે કે ગમે તે ખાતામાં એક સ્કિલ્ડ વ્યક્તિ હોવો જોઈએ કે જે એ ખાતામાં બેસ્ટ કામ કરી આપે. જેમ કે એજ્યુકેશન મિનિસ્ટર છે તો એ સારો ભણેલો ગણેલો વ્યક્તિ હોવો જોઈએ, તો એને ખબર પડે કે એજ્યુકેશન સિસ્ટમ કઈ રીતના હોવી જોઈએ. હવે હેલ્થ મિનિસ્ટર છે તો એ સારો ડૉક્ટર હોવો જોઈએ, તો એને ખબર પડે કે ભાઈ હેલ્થમાં આપણે શું ભાવ. હેલ્થ મિનિસ્ટર હોય અને ત્યાં તમે સિવિલ એન્જિનિયરને બેહાડો તો એ કાંઈ કામનું નહીં. એવું નથી ભણેલા બધું કરી શકે. રેડી, એન્જિનિયર હોય એને તમે હેલ્થ મિનિસ્ટરી આપો તો એ પણ કાંઈ કામનું નથી, કારણ કે એનો વિષય નથી. રેડી, હેલ્થ મિનિસ્ટરમાં બેસ્ટ વ્યક્તિ હોય એક ડૉક્ટરથી સારું હેલ્થ વિશે કોઈ ના જાણી શકે. અને રોડ ને એ બધું સિવિલ એન્જિનિયર હોય એ સારું બનાવ્યું કે એમાં પછી આપણે ગમે એ 7-8 ભણેલો વ્યક્તિ દાવીએ તો એને ફાકા ફોજદારી જ કરે કે ભાઈ અમે આમ કરી દેવું, અમે તેમ કરી દેવું. એ મૂળ આપણે કાસ્ટના નામે બધાડવા સિવાય કાંઈ ન કરે, કારણ કે એને એ જ રાજકારણ આવડે. એને સારું કામ કરી, જો પેલી વસ્તુ કે ભાઈ રાજ્યમાં સારું કામ થતું હોય તો કોઈ પણ વ્યક્તિને તમારી આગળ આવીને મત માગવાની જરૂર જ ન પડે. કોઈ પણ પાર્ટી, આપણી કોઈ પણ ચૂંટણી હોય તો આપણા ઘર સુધી આવી અને મત ક્યારે માગવા પડે કે જ્યારે એણે સારા કામ ન કર્યા હોય. તો સારા કામ કર્યા હોય તો મત માગવાની જરૂર જ ન પડે ને. વ્યક્તિ બધાને ખબર છે ભાઈ કે આને કામ બહુ સારા કર્યા છે, લોકો એની હાથે મત દેવાના જ છે. મત માગવા આ મિટિંગો જે થાય છે, જમણવાર થાય છે, નાસ્તા થાય છે, કોઈને કરવું જ ન પડે. આમાં કોઈ એક પાર્ટીની વાત નથી, બધાની વાત છે કે કોઈ પણ પાર્ટીને તો કામ સારા કર્યા હોય, આજ સુધી કોઈએ નથી કર્યા, પણ હવે કરવા હોય તો શરૂઆત આપણે પોતાનાથી કરવી જોઈએ કે આપણે જે વોટ આપવો એ કોને આપવો. આપણે જે વોટ આપીએ તે શું ધ્યાન રાખવું કે ભાઈ માણસ ભણેલો છે કે નહીં, એનામાં બેઝિક નોલેજ છે કે નહીં. ભણેલો એવું નહીં કે ભાઈ બહુ ભણેલો હોય એવા વ્યક્તિને જ આપવું, કે બેઝિક નોલેજ જેની પાસે હોય એવા વ્યક્તિને વોટ આપવો, તો કંઈક આપણા દેશનો અને રાજ્યનો વિકાસ થાય. બાકી વિકાસ ન થાય. બાકી વિકાસ થાય પણ એ અભણ લોકોનો પર્સનલ પોતાનો વિકાસ થાય. કારણ કે આપણે જોઈએ છે અત્યારે નાનામાં નાનો એમએલએ હોય તો એમની પાસે કાં ફોર્ચ્યુનર હોય અને કાં 40-50 લાખની ગાડી હોય. હવે એ લોકો કમાવા તો ક્યાંય જતા નથી, ક્યાં જતા છે? રેડી, હવે તો એવું થઈ ગયું છે કે કાફિલા થઈ ગયા છે. એમએલએના કાફિલા હોય આખા, એક ન હોય ગાડીઓ, 2 થી 5 ગાડીઓ હોય અને એમાં સર આવતા હોય અને બધા લોકો ભેગા થતા હોય ને એ કરતા હોય. રેડી, હવે એ વસ્તુ એક અભણ વ્યક્તિ જ કરે. રેડી, જે સમાજના કલ્યાણ માટે આવેલો હોય, જે સમાજની સેવા કરવા વ્યક્તિ હોય ને એને ફોર્ચ્યુનર કાફિલા ન જોઈ, એ ગાડીમાંથી આવી શકે, કારણ કે એને કામ કરવા છે, એને ખબર છે અમારે શું કરવા છે. આ બધા અને એસટી બસમાં આપણે ધારાસભ્યની સીટ આવે છે. તમે ક્યારેય, મેં તો મારા નાનપણથી અત્યાર સુધી ક્યારેય એસટી બસમાં ધારાસભ્યને બેઠેલા જોયા નથી, પણ કદાચ આપણે વોટિંગ સરખું કરી તો મને લાગે છે કે કોઈ ભણેલો ગણેલો સારી વ્યક્તિ જો રાજકારણમાં આવે અને ઝાઝા યુવાનો રાજકારણમાં જોડાય તો શાયદ સરકારી બસમાં પણ ધારાસભ્યની સીટ ખાલી ન રહે. ત્યાં આપણી જેવા બેઠક, એની જગ્યાએ ખરેખર કોઈક વાર ધારાસભ્ય બેઠે. મારી એટલી જ નમ્ર વિનંતી છે કે વોટ કર્યા પહેલાં તમે એજ્યુકેશન જોવો, બસ.